ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। તાજેતરમાં 2025માં જે નોર્વેજિયન જે ચેસ ટાઇટલ ટુર્નામેન્ટ છે મિત્રો, એ કોના દ્વારા જીતી લેવામાં આવી છે? તો જે મેગ્નસ કાર્લસન છે મિત્રો, એના દ્વારા આ જીતવામાં આવી છે। તો જોઈશું તેની ડિટેલ। તાજેતરમાં મિત્રો જે નોર્વેજિયન ચેસ ટુર્નામેન્ટનું ટાઇટલ મેગ્નસ કાર્લસને જીત્યું છે અને આ તેનું 7મું ટાઇટલ છે। કેટલામું ટાઇટલ છે? 7મું। અને મહિલા વિભાગમાં મિત્રો યુક્રેનની જે અન્ના મુઝીચુક એ મિત્રો આ ટાઇટલ જીતેલું છે। તો મહિલામાં કોણે જીત્યું છે અને પુરુષમાં કોણે જીત્યું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। અને જે ફ્રેન્ચ ઓપન ટાઇટલ કોના દ્વારા જીતવામાં આવે છે? તો કોકો ગોફ છે મિત્રો, કોકો ગોફ એને મિત્રો જીતી લેવામાં આવ્યું છે। 21 વર્ષીય મહિલા છે મિત્રો। તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે તાજેતરમાં કઈ કંપનીને જે GMPCSનું લાઇસન્સ મળ્યું છે? તો મિત્રો જવાબ આવશે સ્ટારલિંક। તો તાજેતરમાં એલન મસ્કની જે સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની જે સ્ટારલિંક છે એને ભારતમાં જે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે મિત્રો જે ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઇટ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે। તો જે એલન મસ્કની કંપની છે સ્ટારલિંક, એને લાઇસન્સ આપવામાં આવ્યું છે। એટલે મિત્રો હવે જે સ્ટારલિંક છે એ ભારતમાં મિત્રો ઇન્ટરનેટ સેવા પ્રોવાઈડ કરશે। આ લાઇસન્સ મેળવનારી ને ભારતમાં ત્રીજી કંપની છે। અગાઉ ભારતમાં એરટેલ, પછી યુટેલસેટ, વનવેબ અને રિલાયન્સ જીઓ વગેરેને મિત્રો લાઇસન્સ મળી ચૂક્યા છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત મે મહિનાની કરંટ અફેરની PDF આપણા ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દીધી છે। એટલે જો તમારે ટેલિગ્રામ ચેનલમાંથી જોઈતી હોય તો આ વિડીયોની નીચે લિંક આપેલી છે, તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। ઓકે, તો શું ક્વેશ્ચન છે? તાજેતરમાં વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 8 જૂનના દિવસે આપણે જે વિશ્વ મહાસાગર દિવસ છે મિત્રો તેને આપણે ઉજવીએ છીએ। તો વિશ્વ મહાસાગર દિવસ દર વર્ષે 8 જૂનના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસનો ઉજવવાનો હેતુ શું છે? તો કે આપણા રોજિંદા જીવનમાં મહાસાગરોના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેમના સંરક્ષણ માટે પગલાં લેવાનો છે। અને વિશ્વ મહાસાગર દિવસની કલ્પના સૌપ્રથમ 1992માં જે રિયો ડી જાનેરોમાં યોજાયેલ પૃથ્વી સંમેલનમાં કેનેડામાં રજૂ કરવામાં આવી હતી મિત્રો। તો મિત્રો આ દિવસનો હેતુ શું છે? તો કે આપણા બધાના મહાસાગર અને સમુદ્ર સાથેના વ્યક્તિગત જોડાણને ઉજાગર કરવાનો હતો। ત્યારબાદ 2008માં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગરે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો અને 2009થી આ દિવસની ઉજવણી કરીએ છીએ। તો મિત્રો સત્તાવાર રીતે જાહેરાતની 2008માં કરવામાં આવી હતી અને સૌ પ્રથમવાર ઉજવણી 2009માં કરવામાં આવી હતી। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। હવે વાત કરવાની છે થીમ। તો 2025ની થીમ શું છે? તો અન્ડરસ્ટેન્ડિંગ વર્લ્ડ સસ્ટેનેબલ અસ। તો આ 2025ની થીમ છે જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। મહાસાગરોના અદ્ભુત સ્વભાવ અને તે આપણા જીવનને કેવી રીતે ટકાવી રાખે છે તેના ઉપર ભાર મૂકે છે અને મહાસાગરોના સંરક્ષણ માટે પગલાં લેવાની જરૂરિયાત ઉપર પ્રકાશ પાડે
છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે, કયા ભારતીય રાજ્યે જીવલેણ મગજને ચેપ લગાડતા અમીબાને શોધવા માટે જે મોલેક્યુલર ડાયગ્નોલોજી ટેસ્ટ કિટ વિકસાવી છે? તો મિત્રો કેરળ દ્વારા વિકસાવવામાં આવેલી છે. તો કેરળ રાજ્યે જીવલેણ મગજના ચેપ લગાડતા જે અમીબાને શોધવા માટે મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક જે ટેસ્ટ કિટ આવે એ વિકસાવી છે. કેરળની ટેસ્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં 5 પ્રકારની ફ્રી લિવિંગ અમીબાને ઓળખવા માટે આ કિટ વિકસાવવામાં આવી છે, જે એમ્બિક મેનિન્ગનો ફાલિસિટિસ નામના જે જીવલેણ મગજના રોગને ચેપ લગાડી શકે તેવા અમીબાઓ શોધવામાં મદદ કરશે. તાજેતરમાં જે 6ઠી સ્ટીફન અવગમ મેમોરિયલ ચેસ ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો અરવિંદ ચિદમ્બરે મિત્રો આ ટુર્નામેન્ટ જીતેલી છે. તાજેતરમાં માઇક્રોસોફ્ટને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની છે? તો નાવ ઇન્ડિયા. તો તાજેતરમાં જે નાવ ઇન્ડિયા છે એ માઇક્રોસોફ્ટને પાછળ છોડી વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની છે. એઆઈ ચિપ્સથી વધતી માંગના કારણે નાવ ઇન્ડિયાની બજારમાં મૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે મિત્રો. તાજેતરમાં 2025માં લોન્ચ થનારી ડેટોલની નવી જે આઈસી કુલ પર્સનલ કેર રેન્જ માટે જે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો મિત્રો MS ધોની. કઈ કંપની? ડેટોલ. ડેટોલની મિત્રો નવી એક બ્રાન્ડ આવવાની છે, એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મિત્રો આપણે MS ધોનીને પસંદ કરવામાં આવેલા છે. 1 એપ્રિલ 2026થી અમલ થનાર 2.5 લાખ રૂપિયાની સુધીની જે ગોલ્ડ લોનમાં RBI દ્વારા નિર્ધારિત નવો જે લોન ટુ વેલ્યુ રેશિયો શું છે? તો 85%નો વેલ્યુ રેશિયો છે મિત્રો. તાજેતરમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટના ફ્યુલેજનું ઉત્પાદન કરવા માટે કઈ કંપનીએ ભારતીય જે કંપની છે દસોલ્ટ એવિએશન સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો જવાબ આવશે ટાટા એડવાન્સ સિસ્ટમ. તો જોશું તેની ડિટેલ. તો તાજેતરમાં જે ભારત રાફેલ એરક્રાફ્ટ જે ફ્યુલેજનું ઉત્પાદન કરવા માટે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દસોલ્ટ એવિએશન સાથે ભાગીદારી કરેલી છે. આ કરાર જે હૈદરાબાદમાં અદ્યતન આધુનિક ઉત્પાદનની સુવિધા સ્થાપવા માટે છે, જ્યાં રાફેલના મુખ્ય માળખાકીય ભાગો જેમાં પાછળના ફ્યુલેજના જે લેટરલ સેલ્સ, પૂર્ણ પાછળનો ભાગ, સેન્ટ્રલ ફ્યુલેજ, આગળનો ભાગનો પણ સામેલ થાય છે, તેનું ઉત્પાદન કરવા માટે પહેલીવાર રાફેલ ફ્યુલેજનું ઉત્પાદન ફ્રાન્સની બહાર કરવામાં આવશે. એટલે કે ભારતમાં મિત્રો હૈદરાબાદમાં કરવામાં આવવાનું છે. તાજેતરમાં ફર્ટિલાઇઝેશન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શૈલેષસિંહ મહેતાની નિમણૂક કરવામાં આવેલી છે. તો તાજેતરમાં શૈલેષસિંહ મહેતા ફર્ટિલાઇઝેશન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. દીપક ફર્ટિલાઇઝેશન એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ તેઓ રહ્યા છે. અને જે આ શૈલેષ મહેતા છે મિત્રો સુરેશ કૃષ્ણનું સ્થાન લેવાના છે. કોનું? સુરેશ જે કૃષ્ણ છે એમનું સ્થાને આ શૈલેષસિંહ મહેતા આવવાના છે ફર્ટિલાઇઝેશન એસોસિએશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કહેવાય ને કે ચેરમેન તરીકે. તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરી કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.